જોયું છે અમારા મિત્રોને તો બધા અહીંયા છે અમારા एक तेरी एक मेरी ક્યાં બાત હે चलो चलते हैं હાલો તો ચલતે अन हो जाए હે રજા તો ભાઈ અત્યારે મુકેશભાઈ નો બ્લોગ છે ને અત્યારે મેં હેન્ડલ કરી લીધો છે ને અત્યારે અમે બધા બેસી જશે ભાઈ નાસ્તો કરવા કારણ કે ભૂખ લાગી છે ને ભરતભાઈ ને મસ્ત મસ્ત બધું લઈ આવ્યા છે એમ જો તમે ખમણ ને પાતરા ને આ ન હોય એવું જો મસ્ત મસ્ત અત્યારે ને બધા બેસી જશે થોડું થોડું જમી લે થોડું જમીન લઈ થોડું જ થી થોડું હા એમ થોડું તો અત્યારે ને બધે અત્યારે નાસ્તો કરવા બેસી જશે હાલો તો નાસ્તો કરી તો ખાસ આપણે તમને કીધું હતું કે ભાઈ આપણે હું કામ માટે આવ્યા છીએ તો આપણે ખાસ છે ને ભાઈ પ્રમોશન માટે આવ્યા છીએ અજમેરામાં જો તમે જોવો આ બાજુ અજમેરા છે અને મિતુ ને મમ્મી પોગી ગયા છે અજમેરામાં કા તો એવું છે ભાઈ ખાસ કરીને અમે પ્રમોશન માટે આવેલા હતા અને અમારી સાથે મિત્રો છે તો અંદર જઈએ હવે પ્રમોશન કરીને પછી પાછા નીકળીએ કારણ કે ભરતભાઈની ઘરે ખોટી ગયા હતા સેમાં હતા એમને અહીંયા ને અમારા લાલભાઈ અમારી હારે છે જુઓ અજમેરામાં આવવાના છે બસ આવે હા તો ભરતભાઈ અમારી હારે આવેલા છે તો ભરતભાઈ વ્લોગ કરે છે ટ્રાફિક એટલે તમે વાત કરો માં પહેલી વાર આંકી ગાડીઓ સુરતમાં લાગે નહીં હા લાગે નહીં ભાઈ મેં મહુવામાં ગમે ત્યાં બધા આંકી ભાવનગર મહુવા પણ સુરતમાં પહેલી વાર આંકી તો લાલભાઈ જાવું ને વંદે હવે જઈ અજમેરા ની અંદર અને મુકેશભાઈ ને હારે થોડોક હું સૌ કારણ કે હું ઈ પહેલી વખત છે હું એકવાર આવી જોઈ એટલે હા એમ લાલભાઈ છે ને આવી ગયેલા છે તો હું એની સાથે લઈ જાઉં છું કારણ કે એમને અનુભવ છે અને મને ખબર નથી એટલે આપણે ભાઈ થોડોક મને હેલ્પ કરે ને મારી જો અહીંયા લાલભાઈ લીપ ખોલાવે છે અને અંદર જાય છે હવે ખુલે ત્યારે જઈએ ને પણ કેટલી ઘડી ઉભું રહેવું પડશે તો ઉપર જાય છે ઠીક એવું છે તો 2-3 મિનિટ ભાઈ ઉભા છે ને પછી આગળ લીપમાં બેસી ઉતાવળ હોય તો દાદરા છે એવું છે ના તો રહેવાય ગયું આપણે ઉતાવળ નથી નિરાયતે જવું છે ભાઈ અડધું શૂટ પૂરું થઈ ગયું છે અને બહુ સરસ મજાનું છે ભાઈ અજમેરામાં જોરદાર અને જમાવટ છે ભાઈ અને બહુ ઓછી પ્રાઇઝમાં અને જોરદાર વસ્તુ મળે છે અહીંયા તો અમે તો ભાઈ ઘણું બધું કલેક્શન જોયું છે અમારા મિત્રોને તો બધા અહીંયા છે અમારા એક તેરી એક મેરી ક્યાં બાત હે ચલો ચલતે હે હાલો તો ચલતે અન हो जाए હે રજા બાદો નો તો ગિરે ધ્યાન રાખજો વાહ જો અમારા ભાઈ ભરતભાઈ જોવે છે વેરાયટી બધી હવે બપોરનો 1 વાગી ગયો છે ને આપણે બધું શૂટ પૂરું થઈ ગયું છે અને ટોટલિંગ શૂટ પૂરું કરી અને ભાઈ અત્યારે રિવ્યુ માટે બોલાવ્યા હતા જે અજમેરાના જે મેન ઓનર છે એમ કહેવાય શેઠ છે હા સીઈઓ અમાર લાલભાઈ કહે છે કઈ ગયો લાલભાઈ સીઈઓ તો જે મેન શેઠ હતા ને એમને બોલાવ્યા હતા ઓફિસે ઘણી વાર બેઠા છીએ અને આનંદ કર્યો ભાઈ મને તો બેસે ને 2-3 ગીત ગવરાયો લાલભાઈ હા કા ભરતભાઈ હા જોરદાર ગીત ગાયા મુકેશભાઈ આપણે હા તો છે ને ભાઈ જમવાનું જો આવી ગયું છે આજનું જમવાનું છે ને ભાઈ આપણે આના તમને કહું હું સૌ તમે સૌ મેં મંગાવ્યું હું વાત છે ખર્ચો આપણો હે ને અહીંયા ના ભાઈ લાલાભાઈ નથી આજનો ખર્ચો લાલાભાઈ નથી આવ્યો આજનો ખર્ચો છે ને ભાઈ અજમેરા તરફથી છે તો જો બીજું એવું બધું છે ભાઈ આમ જો ગુલાબજાંબુ અહીંયા શરૂ છે આમ જોવું તો ખરા કોને ગુલાબજાંબુ કમેન્ટ કરજો મને મિત્રને બહુ ભાવે મિતુભાઈ લેવા મળ્યા છે ને જો અહીં ગુલાબજાંબુ શરૂ થઈ ગયા છે ભાઈ તો એવું બધું છે તો ભાઈ આજના સ્પોન્સર છે ને ભાઈ જમવાના આપણે અજમેરા જ છે આપણે કઈ કોઈ જમવા જવાનું હતું જો લાલભાઈ લઈ જવાના હતા એવું નથી લાલભાઈ જમવા લઈ જવાના હતા પણ આજ ભાઈ હા એમ ખર્ચો ન કરે અને સવારે તો ભરતભાઈ ત્યાં હતું બપોરનું ભરતભાઈ ત્યાં હતું ભાઈ તો ભરતભાઈ ના પાડી દીધી કે નાના ભરતભાઈ આજ આપણે અજમેરા ફેશનમાંથી આપણને કીધું છે જમવાનું તો આપણે બધા અહીંયા જમી લઈએ આજે કારણ ભરતભાઈ ઘરે ફોને કરી દીધો હતો કા ભરતભાઈ હા કારણ કે રેડી ઓલરેડી કરેલો હતો પણ હવે અજમેરા અહીંયા ગોઠવેલો હતો એટલે કેન્સલ રાખ્યો આપણે કેન્સલ થઈ ગયું તો એવું છે હવે બધું જમી લઈએ આમ જો અડધું પૂરું કરી દીધું લાલભાઈ ને હું બાકી રહી ગયો તો જમી લઈ ટેકનોલોજી ક્યાં ખાતે હો નામ ખગાવ નાન ખટાઈ ખાઈ છે બધા નાન ખટાઈ લેવા એવા છે ફેમસ છે એની ખાંડ નાન ખટાઈ જુઓ તમે જબરદસ્ત અને ભગત ની એવી એવા જો નિરાયતે નાન ખટાઈ ક્યાં હે કેસરી પેંડો વાહ હું ભરતભાઈ બતાવતા હતા નાન ખટા મેં ટેસ્ટિંગ કરો મુકેશભાઈ આપણે કહીએ હાલો ટેસ્ટિંગ કરીને જ છે જો ઘણી બધી છે આ ભાઈ ટેસ્ટિંગ કરી લે એટલે બકી જાય ભાઈ મને ના તમે કરો ને તમે રાઇટિંગ કરો એમ કરું કાંઈ વાંધો નહીં કાંઈ વાંધો નહીં હાલો તો આપણે ખરીદી કરીને આવી ગયા છીએ ભાઈ પૂરા બાસ્કા સાથે અને આ છે ને સવાર દિન આમ જોવો નીકળી ગયેલા હતા અત્યારે સવાર ગયા નીકળી ગયા હતા અત્યારમાં પાછા આવી જશે રાતના કેટલા વાગી જશે ખબર રાતના વાગી જશે 8
જો તમે કરિયરમાં જોઈ શકો છો 8 વાગી ગયા છે અને ભાઈ અત્યારે આવ્યા છે ને હવે આપણે ભાઈ ભરતભાઈ રજા લઈ છે. ભરતભાઈ આવજો. જય માતાજી. હા જય માતાજી. હું તો એમ કહું છું રોકાઈ જાવ કારણ કે 8 વાગી જશે ના બરોબર. ના હવે પહોંચી જઈ ભાઈ ફટાફટ ઘેરે કારણ કે ટાઈમ ઘણો બધો થઈ ગયો છે. હાલો બેન આવજો. ના ના હવે રોકાવું નથી ભાઈ ફરક પાછા આવશું. હા અને ભાઈ હવે છે ને વડોદરા જવાનું છે. એનું કારણ છે કે અહીંથી સીધા સુરતથી વડોદરા જઈશું. અમારા મિતુભાઈનું વેકેશન પૂરું થઈ ગયું એટલે મિતુભાઈને ત્યાં આપણે શિફ્ટ કરવાના છે. નાથી મિતુભાઈને પછી આપણે નીકળવાનું છે ઘરે. તો અત્યારે આપણે જઈશું સ્કૂલે મિતુભાઈની. બરોબર મિતુભાઈ? હા તો આપણે જવાનું છે અત્યારે સ્કૂલે. ચાલો ફટાફટ. એટલે ક્યાં સ્કૂલ ક્યાં ઉપાડ્યું? એટલે આવીને લઈ જાવ. એ રહેવા ગયો તમે. હા સ્કૂલે ઉપાડ્યું તમે જોવો તો ખરા. હાલો તો ભાઈ નીકળીએ. તો ભાઈ આપણે સુરતથી વી આવ્યા છીએ અને સુરતમાં તો જો જવાનું મેં તમને બધો વિડીયો બતાવ્યો છે કારણ કે આપણે એક ભાઈને એડવર્ટાઇઝનું કામ હતું એટલા માટે એને ગયેલા હતા. મિલુ ઘરે હતો, મિતુને સાથે લઈ ગયેલા હતા કારણ કે એમને વડોદરા મૂકવાનો હતો. એમની સ્કૂલ તો 9-10 તારીખમાં ખુલી ગઈ હતી. એમનું વેકેશન 10 તારીખે ખુલી ગયું હતું પણ એને ચિકનગુનિયા તાવ આવી ગયો હતો. એના લીધે એને 5 દિવસ લેટ મૂકવા જવો પડ્યો કારણ કે ચિકનગુનિયા તાવ આવી ગયો હતો એટલે હાથને પગને બધું દુખતું હતું કે નહીં એટલા માટે 5 દિવસ એને લેટ મૂક્યો હતો. અને અમારે જ્યાં અજમેરામાં જવાનું હતું એડવર્ટાઇઝનું કામ હતું તો એટલા માટે અમે બે ગયેલા હતા અહીંયા. અને ઘણા બધા મિત્રો ભાઈના મળ્યા છે આપણને સુરતમાં પણ ઘણા બધા સબસ્ક્રાઈબરો બધા મિત્રો આપણને બધો પ્રેમ અને ભાવ દીધો છે. અમારા ભરતભાઈ ત્યાં અમે સવારમાં નાસ્તો કર્યા હતા. બહુ સારા એવા વ્યક્તિ ભરતભાઈ છે, અમારા ભદ્રેશભાઈ, ઘણા બધા મિત્ર છે. પણ એની સિવાયના બીજા મિત્રોના ઘણા બધાના ફોન આવ્યા કે ભાઈ મુકેશભાઈ અમારે ત્યાં નું આવ્યા તમે કેમ અમને કીધું નહીં. ઘણા બધાના સવારના અમે હજી પહોંચ્યા નથી, ઘરે પહોંચ્યા ને ક્યારના ઘણા બધા ફોન આવી ગયા એવા કે મુકેશભાઈ તમે અમને મળ્યા નહીં કે અમારી રૂમે તમે કેમ ન આવ્યા અમને કીધું નહીં. પણ એમાં એવું છે હતું કે ટાઈમ જ એટલો બધો આપણી પાસે નહોતો કારણ કે ત્યાં એડવર્ટાઇઝ કરીને પાછું વડોદરા મિતુને મૂકવા જવાનું હતું એટલે ટાઈમ એટલો બધો રહ્યો નહોતો. તો સોરી જ્યાં મિત્રોને મળી ગયો નથી અને પહોંચી ગયો નથી એના માટે સોરી. પણ ચોક્કસથી પાછો હું આવીશ ને સુરત એટલે બધાને મળીશ અને બધાની રૂમે આવીશ. આજકાલે સુરત નેક્સ્ટ ટાઈમ આવું એટલે પાકું બધાને ઘરે આવશું. કા હા આપણે જશું એટલે બધાને ઘરે જશું. આપણે મિત્ર મૂકવાના ને ઉતાવળ જ એટલી હતી કારણ વેકેશન કોલે 5-6 દિવસ થઈ ગયા હતા એટલે નકર તો રોકાઈ જાત એક દિવસ તો બધા મળાઈ જાત. પાછા આવશું ત્યારે બધાને મળી લઈશું. તો વરસાદ હતો, વરસાદ હાથમાં કેવો કંદરતો હતો ઝરમર એટલે બે કેમ હેરાન થયા. નકર તો કોકની ઘરે જવાનો ટાઈમ રહે. મને તો બહુ મજા આવી સુરત છે. એવું છે? મજા આવી? મનનો મજા આવી. આ ભાઈ તો છે ને આવ્યા નહોતા ભાઈ. આને મેં કીધું હતું મેં કીધું આવું છે મને કે ન મજા આવે. 4-વ્હીલમાં ભાઈને છે ને ભાઈ મજા નથી આવતી બેઠવાની. હારું ન આવ્યો તો સારું છું કેમ પણ એવું છે બધું ભાઈ. તો ભાઈ આજકાલ ભાઈ નેક્સ્ટ ટાઈમ આપણે સુરત આવીએ એટલે બધાને આપણે મુલાકાત કરીશું, બધા સાથે મળીશું. દિલથી થેન્ક યુ. અને આ સાથે આપણે વ્લોગનો પણ એન્ડ કરવો છે ભાઈ. તો જો અમારો વ્લોગ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો અને નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બધાને કોમેન્ટ કરી દેજો હારી. અને મળીએ છીએ આપણે નેક્સ્ટ વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.